નમસ્કાર મારા વાલા મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સહિયારી એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાહ જોયા વગર આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। 8મા પગાર પંચ કર્મચારી યુનિયનો 3 ઉપરથી ગુણાકારની માંગ કરી રહ્યા હોવાથી ફિટમેન્ટ ફેક્ટરથી ચર્ચા વધુ તીવ્ર બની છે। જ્યારે ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે। નિષ્ણાતકો કહે છે, અંતિમ ભલામણો પહેલાં કેન્દ્ર કર્મચારીઓની અપેક્ષા અને નાણાકીય ટીકાઉપણું સંતુલિત કરશે। 8મું પગાર પંચ ઓગસ્ટ 2024માં તેના ફાળવેલ સમયનો અડધો ભાગ પૂર્ણ કરશે। નવેમ્બર 2025માં તેની રચના થઈ ત્યારથી કમિશને દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત દેશભરમાં અનેક પરામર્શ કર્યા છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હોવાની સંભાવના ફિટમેન્ટ ફેક્ટરની આસપાસની ચર્ચાઓએ વેગ પકડ્યો છે। અગ્રણી યુનિયનો અને સંગઠનોએ ગુણકને 3 ઉપરથી ઉપર લાવવા માટે દબાણ કર્યું છે। છેલ્લા 2 પગાર પંચો દરમિયાન એટલે કે 6ઠા અને 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અનુક્રમે 1.86 અને 2.57 પર સેટ કરવામાં આવ્યા હતા। વર્તમાન 8મા પગાર પંચમાં જો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર આપવામાં આવે તો તે પગાર અને પેન્શનમાં વધારો કરશે અને સરકારના રિકરિંગ ખર્ચમાં પણ વધારો કરશે। 8મા પગાર પંચે ચર્ચા પ્રક્રિયાઓને વધુ સહભાગી બનાવનાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। તમામ હિસ્સેદારોને ફરિયાદો અને યુનિયનોના મંતવ્યો ધ્યાનમાં લઈ પછી પગાર અને પેન્શન અને ભથ્થા અંગેની અંતિમ ભલામણ કર્મચારીઓની અપેક્ષાઓ અને નાણાકીય સમજદારી વચ્ચે સંતુલન જાળવવાની અપેક્ષા છે। નવીનતમ વિકાસમાં 7 અને 10 ઓગસ્ટના રોજ દિલ્હી, 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ચેન્નઈમાં અને 9 સપ્ટેમ્બરના રોજ પુડુચેરીની બેઠકોનો સમાવેશ થાય છે, જે દરમિયાન કર્મચારી સંગઠનો અને પેન્શનરો તેમની ભલામણો રજૂ કરી શકે છે અને કમિશન સાથે તેમની ફરિયાદો શેર કરી શકે છે। ફિટમેન્ટ ફેક્ટર એ બેઝિક પગારમાં સુધારો કરવા માટે અને વપરાતો ગુણક હોવાથી કોઈ પણ વધારાની બેઝિક પગાર, પેન્શન અને અનેક ભથ્થાઓ પર અસર કરે છે, જેના પરિણામે સરકાર માટે પગાર અને પેન્શન બિલ ઘણું મોંઘું અને મોટું થાય છે। યુનિયન અને એસોસિએશનની માંગણીઓ વિરુદ્ધ નાણાકીય વાસ્તવિકતાઓ અગ્રણી યુનિયનોના 3-4Xના ફિટમેન્ટ ફેક્ટરની જોરદાર હિમાયત કરી રહ્યા છે। સરકાર હિસ્સેદારોને આકાંક્ષાઓને સમાયોજિત કરવામાં ક્યાં સુધી જઈ શકે છે? છેલ્લા કેટલાક મહિનાઓથી કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી માંગણીઓ અહીં છે। આ માંગણીઓ કર્મચારીઓની ભૌતિક પગાર વધારાની અપેક્ષાને પ્રતિબિંબિત કરે છે, પરંતુ તે રાજકોષીય પડકાર અને કદને પણ રેખાંકિત કરે છે। 3.833 અથવા 4 ફિટમેન્ટ ફેક્ટર આગામી વર્ષોમાં સરકારના વેતન અને પેન્શન પ્રતિબદ્ધતાઓમાં નોંધપાત્ર બેંક બજારના CEO અદિલ શેટ્ટી માને છે કે હાલ માટે 3 થી વધુ ફિટમેન્ટ ફેક્ટરની શક્યતાઓની કોઈ પણ ચર્ચા સંપૂર્ણપણે શક્ય। તેઓ કહે છે, આ તબક્કે 8મા પગાર પંચનો ન તો તેની ભલામણો રજૂ કરી છે કે ન તો તેની સંભાવનાઓ આંકડાઓ સૂચવ્યા છે। તેમ છતાં, ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર સરકારના પગાર અને તેના પેન્શન બિલમાં નોંધપાત્ર વધારો કરશે કારણ કે તે બધા પાત્ર કર્મચારીઓ અને પેન્શનરો પર લાગુ પડે છે। અંતિમ નિર્ણય કર્મચારીઓની અપેક્ષાઓ અને સરકારની નાણાકીય ક્ષમતાઓને સંતુલિત કરશે। કેન્દ્રના 3 કે તેથી વધુ ફિટમેન્ટ ફેક્ટર પરવડી શકાશે કે કેમ કે તેનો પ્રશ્નનો જવાબ 8મા પગાર પંચની પેનલ સરકારને તેની ભલામણો સુપરત કર્યા પછી જ મળશે। તો મારા વાલા મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો। તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, જેથી કરીને તમને આવનારી તમામ અપડેટ તમને પહેલાં જ મળી રહે। તો મિત્રો, આપણા વિડીયોને પૂરો કરીએ છીએ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નાવ।